ભારે વરસાદના કારણે રસ્તાઓને નુકસાન થયું હતું। આ રસ્તાઓના રિપેરિંગ, રિસર્ફેસિંગ અને મેટલ વર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન પંચાયત હસ્તકના 60 જેટલા રસ્તાઓ બંધ કરાયા હતા, જે પૈકી 27 રસ્તાઓ ઉપરથી ઝાડી ઝાકરા હટાવી અને પેચવર્કની કામગીરી કરી 27 રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા છે। આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના 19 જેટલા રસ્તાઓ બંધ હતા, જે પૈકી 15 રસ્તાઓના રિપેરિંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક સહિતની કામગીરી કરીને રસ્તાઓને પૂર્વવત કરવામાં આવ્યા છે। જિલ્લામાં બાકી રહેતા રસ્તાઓ પરથી પાણી ઓસરતા રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરાઈ। આણંદ જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના કુલ 19 રસ્તા બંધ થયેલ હતા, જેમાંથી 15 રસ્તા ટ્રાફિકેબલ કરી દેવામાં આવેલ છે અને 4 રસ્તા આજની તારીખે હજુ બંધ છે, જે ઓવરટોપિંગ થતું પાણી બંધ થતાની સાથે જ એને પણ તાત્કાલિક 2-3 દિવસમાં ટ્રાફિકેબલ કરવામાં આવશે। અત્રેના જે કોઈ પણ રસ્તા છે સ્ટેટ હાઈવેના, તે તમામ રસ્તા ઉપર અમારા દ્વારા અલગ અલગ 8 જેટલી ટીમો તૈયાર કરીને પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે અને અમે તમામ રસ્તા ઉપર વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ દ્વારા પેચવર્કની કામગીરી કરાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં એકાદ અઠવાડિયાની અંદર આ તમામ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવશે।